એમના બેન હતા. બહાર આવીને અવાજ મારે છે કે કોઈ ધર્મનો અધિકારી, કોઈ પ્રસાદનો અધિકારી. તો એ ગમાણમાંથી અવાજ આવ્યો ધીમે ધીમે, અહીંથી મને બહાર કાઢો, હું અહીંયા છું. અને સાસટિયાજી ગયા, મસાલા હાથમાં લઈ જાય. જોયું તા તો અડા ભેડ પુરુષ કે તો બહાર નીકળો. આમ આ રીતે સંતાય, આપ કોણ છો ભાઈ? એ બધી વાત પછી પેલા મને બહાર કાઢો. અરે પણ તમે બહાર નીકળી જાઓ. કે એમ નથી નીકળાય, એમ તમે જે મેખ મારી ને મારા હાથમાં આવી ગઈ. અને સાસટિયાજી જોઈને અચરજ પામી ગયા. ઓહો, આ કોઈ પુરુષ મેખ કાઢી વાલા બથમાં નાખીને સાસટિયાજીએ જેસલજીને લાવ્યા બહાર. સતી તોરલ આખું ગત મંડળ બહાર આવ્યું, હાથમાં પાટો વાળ્યો. ધણીનો પ્રસાદ વધ્યો તો એક વ્યક્તિનો, ઈ કીધું કે લ્યો આ પ્રસાદ લ્યો, બધું હારાવાના થઈ જાય. સતી તોરલ કે બધું હારાવાના થઈ જાય, પ્રસાદ લ્યો. તો એ ડાબો હાથ માથે રાખ્યો. ઈ સમયથી આપણે આમ જમણો હાથ માથે આવે, જો તો જ પ્રસાદ લેવાય. સતી કીધું નહીં, જમણો હાથ માથે રાખો. જમણો માથે રાખ્યો, માથે પ્રસાદ મૂક્યો. પ્રસાદ લીધા પછી કીધું કે હવે જરા હાથનો પાટો તો ખોલો. પાટો ખોલ્યો ને તો જેવો હાથ પટેલ જેવો હતો ને એવો હાથ થઈ ગયો. ત્યાં થોડાક પોતે ભય લાગ્યો કે ઓહો આ મંડળ કયું, આ તૂટેલું હાંધી ગઈ, આ કોણ બધાય. હાથને તોડી નાખ્યો તો એને હતો ને એવો પાછો કરી દીધો. પોતે ત્યાં થોડોક ભય લાગ્યો ને કે આ કાક ચોખ્ખું મંડળ લાગે છે. સાસડી આજે પૂછે આપ કોણ છો ભાઈ, ક્યાંથી આવો છો? કે મને નથી ઓળખતા, ખુમારી થોડી જાય. મને નથી ઓળખતા, કચ્છમાંથી આવું જેસલજી. આ તો ઈ અચરજ પામી ગયા. ઓહો જાડેજો, કા જાડેજો. તો આ રીતે ચોરી છુપીથી આનું આવવાનું કારણ શું? આપ દરબાર એમને આવી શકતા હતા કે નહીં? આવ્યો છું 3 વસ્તુ લેવા. પ્રેમથી આપી જો તો ભલે, નકર તમારી તલવાર ઉપાડો, મારી પાસે છે. સાસટિયાજી પણ એમ હતા. જેસલજી ઈ મોર આવી ગયા હતા આમાં, એની હાથ પણ એમ મતતી ગયા. દરબાર આપ મારા મહેમાન છો એટલે મારે તલવાર નથી લેવી, પણ આપ કયો આપને શું 3 વસ્તુ જોઈશ? કે તોરલ આ ઉભા ઈ તલવાર આ મેં ખીતીએ ટીંગાઈ, ઘોડી આ છૂટી ફરે, આ બાંધી જેમણે ઘોડી. આ 3 વસ્તુ લેવા આવ્યો છું. પ્રેમથી આપો, નકર લઈ જા. આપની તલવાર આપ ઉપાડો કે નહીં? ગુરુના વચન યાદ આવ્યું. એમના ગુરુએ કીધું હતું કે સાસટિયાજી આના અધિકારી যদি આવે ને તો તેને સામે આંખે બાવડેથી એમ બેનને જેમ વળાવે ને એમ વળાવી દેજો. સતી તોરલ સાસટિયાજીના ત્યાં રહેતા હતા, બેન તરીકે રહેતા હતા. ખબર પડી ગઈ મારા ગુરુનું વચન આવીને ઉભો રહી ગયું છે, કોઈ મહાપુરુષ એ જ લાગે છે. કીધું દરબાર હવે રોકાવ, મારી બેનને હું વળાવું. હા મને એમ, તમે મારા મહેમાન છો, રોકાવ. તને 3 વસ્તુ આપું બસ. રોકાણા સવાલ આવ. પછી બેનને વળાવી, સતી તોરલને વળાવ્યા અને ધીમા મોરબી થઈ અને નવલખી જ્યાં છે ત્યાં સમુદ્ર કાંઠે આવ્યા. અને આને જેસલજીને નકરી ઉતામળો, જલ્દી કછડામાં જાવ. મારી ભાભીને કહું જો આ 3 વસ્તુ આ કે બીજી એવી તલાવાલી લાગેલી, પણ કોઈ ત્રાપો નહીં, કોઈ નાવ નહીં, પોતે ઊંઘતા નથી ને નકર ચિંતા કરે છે. કચ્છમાં જાવું, કછડામાં જાવું. સતી તોરલ ઉભા થયા કે જેસલજી એટલી બધી ઉતામળ છે? કે હા જલ્દી કચ્છમાં જાવું. કોઈ ત્રાપા વાળો નથી, કોઈ નાવ વાળો નથી, તો એમાં તમે શું ઉપાધિ કરો? તમારે કચ્છમાં જાવું ને, હાલો ખાઓ બેઠા. આવી પાંભડી સતી તોરલ ખંભે રાખતા અંચળો પાણી માથે આમ પાથરી. કીધું જાડેજા આવી જાવે ખૂણે. અરે સતી, અરે તોરલ, આ તો કપડું છે, વસ્ત્ર છે, ડૂબી જાય. તમે મને મારવા માંગો છો કે નહીં? બીઓમાં ભય રાખોમાં આવી જાઓ કે નહીં? ઘોડીને કીધું કે જાઓ એક ખૂણે જઈને ઊભી જાઓ. આ તો પીરની જાય જેમ વાલા આવે એટલે વધે. આ બધું સામે આમાં
સંતોની ગોદડી કહેવાય. ઘોડી એક ખૂણે ઊભી રહી ગઈ. હવે જાડેજા આવો, તોય પોતે માનતા નથી. હો સતી તોરલજીને તલવાર એક ખૂણે મૂકી. હવે આવો, હજી નહીં. સતી તોરલ એક ખૂણે જઈને ઉભા રહ્યા. હવે આવો જેસલજી. થઈ ભરોસો બેઠો કહો આ ત્રણ થી ડૂબ્યા ને તો હવે હું નહીં ડૂબું. ધીમા ધીમા પગલા માંડ્યા. પાંભડી હાલતી થઈ વાલા. મતડિયો આવ્યો ને મધ ખાડી વિસ્તાર છે વચ્ચે બરાબર આવ્યા અને ધણીને પોકાર કર્યો રામદેવજી મહારાજને કે વાટ ભૂલેલા છે, પાછા એને વાટે લેવાના છે. અને સતી એમના ઉદ્ધાર માટે જ આવ્યા હતા. એમને ખબર હતી કે આ મૃત્યુલોક છે, પાછી ભૂલ થાય પાછું એને રોકાવાનું થાય. અને પાછી ભૂલ ન થાય એ માટે સતી તોરલ ભેગા આવ્યા. પાછી ભૂલ ન કરે અને જ્યાંના વાસી છે ત્યાં પાછા મળી જાય. તોફાન આવ્યું વાલા અને ભય લાગ્યો, ડબલ ભય લાગ્યો. હવે તો કચડામાં પોગાય કે ન પોગાય. પછી સતીએ કીધું કે સતી કોઈ ઉગરવાનો આરો ખરો? હા એક આરો છે, એક ઉપાય છે. કઈ ગુનાહ કર્યા હોય તો એની આગળ ધણી આગળ કબૂલો. ધણીની તો ખબર નહીં. હાથ વિહુ મોડ બંધા માર્યા છે. જાનના માણસો કેટલા માર્યા છે. હાથ વિહુ તો મોડ બંધા માર્યા. છેલ્લે બેન ભાણેજને પણ મૂક્યા નહોતા. આવા ક્રોધી કોઈ મહાપુરુષો ગણાય છે, પણ જેસલ જાડેજા જેવા કોઈ ક્રોધી નહીં વાલા. જેસલ જાડેજા એના કાળને માર્યો, પોતાના સદધર્મને કાજ. ઈ જેસલજી છેલ્લે બધા ગુના પોકારીને કીધું કે હે સતી તોરલ. પછી તો પોતે ગુરુ કહેવા માંડ્યા, માં કહેવા માંડ્યા. એ માં હવે તો માથાના વાળ છે ને એટલા ગુના કર્યા, મને યાદ નથી. હવે તો આટલું બોલી રહ્યા ને તો હામો કાઠો આવી ગયો. તો જાડેજા હવે ઉતરો, આવી ગયો તમારો કસડો. પછી એ મહાપુરુષ વાળા ત્યાં જ હળવા પડી ગયા કે નહીં ગુરુ મહારાજ, નહીં માં, હવે તમે મોરા લો, હવે હું પાછળ. ત્યારે મહાપુરુષો રોકાય છે, સત્સંગ કરે છે, ભજન કરે છે. પછી કે હવે છૂટા પડી તો અહીં કાંઈક પ્રમાણ મૂકતા જઈએ. હાવ એમને તો કેમ જાવ? સતી તોરલ ને રૂપા દે એ તો રણ વિસ્તાર વાળા રેગિસ્તાન, હજારો કોષ લગી પાણી નો મળે ક્યાંય. અને જો પાણી આવે તો ખારું પાણી. પેલા તો પાણી જ ન મળે. સતી તોરલ ને રૂપાદેજી બે રણમાં જાય છે. અને સતી તોરલે વીરડો ગાયો, પાણી આવ્યું. પાણીને ચરણામૃત લીધું ને તો ખારું પાણી. રૂપાદે કહે છે સતી આ તો ખારું પાણી છે. ત્યાં પેલું પ્રમાણ સતી તોરલે આપે છે. વીરડાને આચરી થોડોક હમો કરી અને પછી રૂપાદેજીને કીધું હવે ચરણામૃત લ્યો. અને ચરણામૃત લીધું વાલા મીઠું પાણી. આ પેલું પ્રમાણ સતી રૂપાદેનું. અને પછી ચારે ચાર મહાપુરુષોના પ્રમાણ છે. ત્યાં કોઈ સમય જાય તો માલા જાય તો ખાસ ભૂલતા નહીં. પોગરાણગઢ જઈએ ને તો બાપાનું થાન બધા આડા આવે છે. બધા એમાં ચારે ચાર મહાપુરુષોના પ્રમાણ છે. કેવા? જેસલજી જુગ જાવે પણ
યુગ જાવે લાયો નહીં પીપળી તો પીરુની પૂજા ક્યાં પીપળી ભાયલા મળ્યા નિધિયા પંથના ભાયલા મળ્યા રે નિધિયા પંથના મળ્યા મને આ સત્યો ને સધે આ સત્યો ને સધે રોડા में हुला सती है वरसाविया रूपादे नो प्रमाण रोड़ा में हुलिया वरसाविया ધનવા ડુંગર ઉપર પાવ ધર્યો ધનવા ડુંગર ઉપર પાવ ધર્યો તેને પાવ ધર્યો સાધુડા કરો ને વિસરા સતિયા કાઠી નિયા વેન આ સતિયા વેન મહાપુરુષો જુદા પડે છે
ક્ષણિક ક્રોધ જેસલજીનો કેવો હતો એની વાત કરી. આખા ક્રોધની તો વાત નથી કરવી અને સહન થાય એમ નથી. પણ ક્ષણિક ક્રોધ કેવો હતો એનો ખાલી આમ હામું જોવે ને ઈ ક્રોધ. મારવાની વાત તો સેટી રહી ગઈ, પણ ખાલી આમ હામું જોવે ને. સતી તોરલે જાડેજાને ભક્તિના રંગમાં હાવ રસબોળ થઈ ગયા છે અને ગુરુ મહારાજ છે ને પ્રમાણ આપણી પાસે પરીક્ષા કરે. સતી વિચાર કર્યો કે આ ક્રોધને નાશ કરવો છે. ઘણો બધું થઈ ગયો તો નાશ, પણ છતાંય થોડોક રહી ગયો. છેલ્લે એવું કીધું કે જેસલજી અમારા વસ્ત્રો લઈ જાઓ, અહીં તળાવે જાઓ, ધોઈને આવો. ગુરુ મહારાજનો હુકમ થયો. પોતે કે કોઈ વાંધો નહીં સતી. વસ્ત્રો લઈ બગલમાં પોટલી મારી ધીમા 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 અંજારની બજારમાં હાલતા થયા વાલા. અને પછી જે માણસ હામું આમમાં કોઈ બોલી નો કે હાલી નો કે એને જગત મેણા મારે એ ક્રોધ એને જેમ માર્યો છે. છેલ્લે મત ચોકમાં પહોંચ્યા અને ત્યાંથી એક વ્યક્તિ મેણું માર્યું. અટારી ઉભો તો માથે હામો. ચોકમાં જેસલજી આવીને જ્યાં બરાબર હાલતા ધીમે ધીમે હાલતા હતા એમાં ઉપરથી મેણું માર્યું. ખાલી એની આમ હામું જ જોયું. આમ ઓલાને એટેક આવી ગયો. ત્યાં ડાયરેક્ટ હેઠો પીડ્યો હામો. આવો ક્રોધ. ખાલી હામું જોયું હજી ઈ જ સૌ ન્યાથી એટેક આવ્યો. ન્યાથી હામો કલકલિયો પડે ને એમ હામો પીડ્યો. પાછા વળી ગયા. ન્યાથી સરોવરે ગયા ને કપડા ધોવા આવીને સતીના પગમાં પોટલી મૂકી દીધી. બે હાથ જોડ્યા. સતી આ કામ હું નહીં કરી શકું, હું પુરુષ જાતિ છું, જગત મેણા બહુ બોલે છે. સતી ત્યાં ટકોર કરી કે એ જાડેજા નિંદા થકી તો સંતો નિર્મળા કરવા દો જેને કરે નહીં. સતી હું નહીં તો તમે સરોવર નથી ગયા કે નહીં? આ વસ્ત્ર તો ધોવાઈ ગયા લાગે છે, તમે કેમ ના પાડો છો? જો આ પ્રમાણ શું અહીંયા હજી સરોવરે લુગડા ધોયા નથી પણ તોય ધોવાઈ ગયા. જગત મેણા એટલા બધા મેરા ને એટલી નિંદા કરીને એમને એમ ધોવાઈ ગયા. વસ્ત્ર ને ખોલ્યા ને તો એમાં એક વસ્ત્રમાં એક ઝીણો ડાઘ રહી ગયેલો. સતે કીધું જાડેજા તમે વસ્ત્ર તો ધોઈ ને આવ્યા છો. જેસલજીને અચરજ ચૂકો, ઓહો આ ધોનાર કોણ? હું તો સરોવર ગયો નથી, જળમાં લુગડા બોલ્યા નથી, તો આ ધોનાર કોણ? સતીને કહે છે કે હવે ઈ સાહેબાના કેવા એંધાણ કે એંધાણે એને ઓળખું. સતી ઘણી ટકોર કરે છે, ઘણી સમજણ આપે છે. હરણા તરે અપાર જાડેજા, હરણા તરે અપાર એમાં ધણી મારો આવશે. જેસલજી કહે એ સતી તો એ ધણીના કેવા એંધાણ એને કે ધાણે ઓળખું? તઈ સતી કહે છે કે સર્વે હરણાને માથે લંબસિંહ, પણ મારા સાહેબાની માથે તો હોનાની સિંગડી. બધા એમાં મારો રામ બિરાજે છે. સોય માણેક મેરી નજરો में आया, जहां देखूं ત્યાં છાયા તોરી રામ. હવે થોડોક ડાઘ રહી ગયો ને ક્ષણિક ડાઘ. એ છેલ્લે કાળને જો હાવ નાબૂદ કેમ કર્યો. અને આવા મહાપુરુષ કોઈ આટલો ક્રોધ ન મારી શકે. જેસલજીએ ક્રોધને માર્યો તો પોતાના સદધર્મને કાળ. જેસલ જાડેજે એના કાળને માર્યો. છેલ્લે એવી ઘટના ઘટી છે, જાડેજાને બારગામ જવાનું થયું. સતીને કીધું એ સતી આંગણે કોઈ આવે ને તો આશરાનો ધર્મ પાળજો, હું પાછો સાંજે વળી આવીશ. અને 5-25 સાધુ આવી ગયા. સતી વિચાર કરે છે ઝૂંપડીમાં કાંઈ છે નહીં, દરબાર તો બારગામ ગયા છે. પછી વિચાર કર્યો એક બાકી રહી ગયો તો એ હતો સધીર. અહીંયા સધીરાનો વારો આવ્યો. સતીએ 3 નર તાળ્યા, પેલા સાસટિયાજી, પછી જેસલજી અને હવે છેલ્લે સધીર આવે છે. ત્યાંનો નગર શેઠ હતો, ત્યાંનો વાણિયો હતો. એની આટડીએ ગયા સતી, જઈને કીધું એ સધીર દરબાર હાજર નથી, મને ધિરાણમાં ઉધાર સાધુડા જમે એટલું અનાજ દે. આ તો લાલચુ ને કામી ને ક્રોધી ને એવું એનું જીવન જેનું કે એમને તો હું કોઈને ઉધાર આપતો નથી. કાંઈ રોકડ હોય તો લાવો, કાંઈ મેલ મૂકો હોય તો લાવો. સતી કે કાંઈ નથી એવું કાંઈ છે નહીં. જાડેજા સધીરા જાડેજો આવશે ને દરબાર આવશે ને તારું બધું વળતર આપી દેવો, પણ મારા સાધુડા ભૂખ્યા જાહે.
તો અહીંયા ટકોર કરી કામીએ કીધું કે આ સુંદર કાયા તો આપીશ. જો મહાપુરુષો વાણીમાં વર્ણિમાં સતીને, સતી તોરલ મહાસતી શાણા, તોય સદીરાને બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા, ભક્તિને માટે હરિજને માયા હરીને હોપ ભક્તિને માટે. અને આપ્યું વચન માયે હોય ન્યા, એ સદીરા તને આ દેહનો મોહ છે, આ કાયાનો મોહ છે, મારું વચન છે, જા હું રાત્રિની આવીશ. બરાબર સંતોને જમાડ્યા, સંતોએ વળામણા કર્યા, વિદાય લીધી અને રૂંજુ મૂંજુ વેળા થઈ, સંધ્યા વેળા થઈ અને આવ્યા દરબારો, જાડેજો આવ્યા. સતી નવા વસ્ત્રો પહેરીને બેઠા છે. ન્યા જેસલજી આમ જોઈ રહ્યા, સતી આવા વસ્ત્રો પહેરવાનું ધારણ કરવાનું કારણ શું? મારી હાજરી નથી, મારી ગેરહાજરી છે, તમે આવા નવા વસ્ત્રો આજે કેમ પહેર્યા? મેં તો કોઈ દી જોયા નહીં તમને. આમ તો કીધું દરબાર તમે બાર ગામથી આવો છો, બેહો પાણી પીવો, બધી માંડીને વાત કરું. ક્રોધી હતા, મોહરીમાં બે રાખતા, રામસાગર ને તલવાર લગી મૂકીને હજી અંદરમાં જાઓ. તમે જો તમારે ભજન કરવું હોય ને તો મજૂરું લેવાનું, નકર તલવાર તો ત્યાં મળે જ છે, બાપુની તલવાર છે. હજી અંદરમાં જાઓ તમે, બે વેચાય છે ત્યાં, મજૂરો એટલે ભક્તિ, અને હામી તલવારે પડી છે ત્યાં. એ જાડેજાનું મોટું પ્રમાણ છે કે મજીરા લઈ ગયો, મારી એમ તલવાર ન લેતા. સતી તોરલ નું મજીરું લેજો ભાઈ. જેસલજીને વાત કરી કે દરબાર તમે બહારગામ ગયા ને, પાછળથી સંતો આવ્યા, તમને ખબર છે ઝૂંપડીમાં કાંઈ નથી. તો પછી શું થયું? તો પછી હું સધીરાની ત્યાં ગઈ, ખાલી નામ લીધું ને અને રૂવાડા છા બેઠા. બોલો કામી એની આટડીએ તમે શું કામ ગયા? તો દરબાર ગઈ એટલું નથી, ત્યાં વચન આપ્યું છે, અટાણે મધરાત થઈ ગઈ છે, મેઘલી રાત જામી છે, બહાર કીચડ જામ્યું છે, મેં અહીંયા વચન આપ્યું છે, મારે વચન પાળવા જવાનું છે. અહીંયા ક્ષણિક ક્રોધ હતો ને, અહીંયા પૂરો થઈ ગયો, હાવ નિર્મળ થઈ ગયા. જેસલજી તલવાર હામું જોયું, સતી કીધું નહીં હો, રામસાગર પીડ્યો છે હામો, મજૂરી હામું ટીંગાય, તલવાર તો તમે મૂકી દીધી છે. જાડેજા તલવાર હામું જોવો માં, અને હું અબળા છું, નારી છું, અત્યારે હું ત્યાં ક્યાં જાઉં, એકલી કેમ જાઉં, તમે મને મૂકવા આવો. અને છેલ્લે પછી અડાભેડ પુરુષ ખંભે બેહાડ્યા માને. હો ખંભે કોને બેહાડે ખબર? માને, દીકરીને, બેનને. પત્નીને ખંભે નો બેહાડે. એમના ગુરુ મહારાજ હતા, ખંભે બેહાડ્યા, હાથમાં બેરખો છે. સદીરાની આટડી આવી, ન્યા પગથિયે ઉતાર્યા. લ્યો સતી તમે તમારું વચન પાળો, હું 5 ઠાકરનો માળા કરું છું બેઠો બેઠો. ખાલી એટલા શબ્દો ખાલી કઈ સતી પગથિયા ચડવા ગયા હતા. સદીરે અવાજ દીધો, કોણ તોરલ? હા સદી, મેં વચન તને આપ્યું હતું ને, હું પાળવા આવીશું. તો તમારા પગ પંખાળીને આવજો, બહાર કીચડ જામ્યું છે, વરસાદ આવે છે, મારા ગાલીચા બગડી જશે. બે શબ્દો માં બોલ્યા છે, ત્યાં એનું જય શ્રી રામ થઈ ગયું. ખાલી બે શબ્દો બોલ્યા. કે અગ્નિને થોડું અડાયવાલા, અગ્નિને ભૂલે અડો ને તોય બળો, અને સાયન અડો તોય બળો. અગ્નિનું રૂપ જ છે. માએ કીધું સતી તોરલ, એ સતીરા મારે પગ નહીં પંખાળવા પડે, કારણ કે મને બાપુ મૂકવા આવ્યા. બાપુ નામ સાંભળ્યું તો એના હાથે સડી ગયો. બાપુ ક્યાં છે? બાપુ નીચે બેઠા છે. તો સતી તો મેમરી માંથી નીકળી ગયા બહાર. સતીને ભૂલી ગયો, બાપુ ક્યાં છે, બાપુ ક્યાં? ખબર પડી ગઈ આગણી હોવર પૂરા, ઈ જ બાપુ હતા. આગણી હોવર પૂરા. સતીને એક સાઈડ કરી અને વેલા હાર ઉતરવા ગયો ને તો દડતો દાદરો હતો ને તે પીડ્યો હામો મેદાનમાં. અડા ભેડ પુરુષો, હાથમાં બેરખો છે, અલખ તુહી અલખ તુહી અલખ તુહી નો નાદ. આમ સદીરે પીડ્યા જોયું હામો. ઓહો હો, ઢળડાતો જઈને જેસલજીના પગ પકડ્યા, મારા બાપ મને માફ કરી દે. તઈ જાડેજે કીધું, હે સદીરા, આ ઉપર ડોહી આવીને માં આવીને એના પગ પકડી લે. આ બેરખોને પકડાયો, તું તો ઓળખ ને મને. બાપુ ઓળખું તમને. તો એના પગ પકડી લે. સતી તોરલ નીચે આવે છે, બે મહાપુરુષોના પગ પકડ્યા અને સધીરો સોધાર આંસુ રોવા માંડ્યો. જે કઈ ધન હતું એને એક વિધવા બેન હતી, એને થોડુંક આપ્યું. બધું ધન હતું બે મહાપુરુષોના ચરણમાં મૂકી દીધું અને બે મહાપુરુષો પાસે એક વચન માંગ્યું, મને એક વચન આપો.
તમે જઈ હમાવ ને બે મહાપુરુષો, મને એવે ઠેકાણે સ્થાન આપજો. આખા જગતના માનવીઓ તમારા દર્શને આવશે, પણ મારા મસ્તક માથે પગ મૂકીને તમારા દર્શન કરે એવી દયા કરો મારી માથે. સતી તોરલ કે સધીર એવું કેમ માંગશો? માં, મેં માહામી દ્રષ્ટિ કરી છે અને આ કર્મમાંથી ને આ પાપમાંથી હું કોઈ દી મુક્ત ન થાવ. હાલમાં જાયો અંજાર, ખ્યાલ ન હોય ને વાલા તો ઉમરો છે ને આપણી દરવા બાપાનો દ્વાર છે ને ત્યાં સધીર છે ઠમાણા છે. ભૂલમાં આપણા પગ આવી જાય એની માથે ખબર નથી રહેતી, પણ છતાંય જ્યાં ઢેલડી નગર આવ્યા, સતી તોરલ બેઠા થયા, આળા મળીને ઉભા થયા, ત્યાં 12 પોરોનો મહિમા ગવાણો, 12 પોરો ત્યાં થયો વાલા. અને પછી છેલ્લે જેસલજીનો શ્રાપ ઉતરે છે અને જાડેજો બીમાર પડે છે અને મોરબી નગરનું પાછું વાયક આવે છે અને જાડેજો કહેશે કે મારા ગદગંગાને મારા જોહાર કહેજો, હું ગઢો થઈ ગયો છું, નહીં હાલી શકું, નહીં આવી શકું, બધાને મારા જય સિયારામ કહેજો. અને ઢેલડી નગર સતી આવ્યા એકલાઓ, જમા જાગરણ ચાલુ છે, એમાં જોત ઝાંખી પડી વાળા. જોત ઝાંખી પડી, બધી ગદગંગા કહેશે કે ભાઈ જોત કેમ ઝાંખી પડે છે? કીધું ગતમાંથી કોઈ વિદાય લઈ ગયું છે. કોણ નથી? કે જાડેજો નથી, જાડેજો બીમાર છે, જેસલજી નથી, તો વિદાય લઈ ગયા છે. ઈ ક્ષણે માલદેજી ઉભા થયા કે એમ વિદાય નો લેવાય, મને વચન આપ્યું છે, મને મળ્યા સિવાય ન જવાય. અને આખું ગત મંડળ હાલ્યું. પછી ત્યાંથી મોરબી થી હાલે છે. ઈ વેળાનું એક ભજન ગાય છે આપણે બધાય, દીપ ગયા વીરા વેલડીયું સણગાય, આ દિન ઉગે ને અંજારમાં માલી. ઈ વેળાનું ભજન છે. અને બધા અંજાર આવ્યા, ગોવાળિયાઓને કીધું કે ભાઈ પીરના શું સમાચાર છે? તે ગોવાળિયાએ કીધું કે માં, પીર પડદે થયા તો ત્રીજો દિવસ છે. હે જે ભય હતો ને ઈ જ આવીને ઉભો રહી ગયો વાલા. વચન પાળે તો હારું જગત એને પીર કહે, નહીં પાળે તો આ માલદે છે ને 18 માલદે છે એને નહીં માને. આ પલ જાવે કરી લે બંદગી. કચ્છના રાજવી લાખા ફુલાણી 8-10 દાડાની વાતો કરે. 10 દાડામાં તો હું થઈ જાય કઈ નક્કી નહીં. તો રાણી હતા, એ કહે છે કે રાજવી તમે થોડુંક ભૂલો છો. દી ઉગે ને દી હાથમાં લગે, માં હું થઈ જાય એનું કઈ નક્કી નહીં. તે દીકરી પાસે બેઠી હતી, એમને કીધું, માત પિતાને કીધું, મને આ બે માત પિતા બે ભૂલો છો. આંખનું ફરકડું છે ને એમ આંખ ખુલે ને જો બંધ થાય તો થાય. બે મહાપુરુષો રાજવી લાખો ફુલાણી અને સતી બે કે સાચી વાત છે દીકરી, પણ એમાં એક દાસી પાસે ઉભેલી દીકરી રાજનું કામ કરવા રહી. એને કીધું, માત પિતાને કીધું, હાથ જોડ્યા, પ્રભુ મને કઈક 2 શબ્દો બોલવા દો. દીકરી બોલી, એમાંય ફેર છે. રાજવી બોલ્યા, લાખો ફુલાણી એમાંય ફેર છે. રાણીબા બોલ્યા, એમાંય ફેર છે. તો બેટા તું કે ને સાચું શું છે? તો સાચું તો રાજવી ઈ છે લાખાજી, સાચું તો ઈ છે કે આ શ્વાસ અહીંથી નાંભેથી વળવું ગયું ને બહાર, એ પાછો આવે કે ન આવે ત્યાંથી હાલો ને. સંતો મહાપુરુષો અહીંથી હાલે છે, ત્યાંથી એને ભય લાગે છે કે આ શ્વાસો બહાર નીકળ્યો એ પાછો વળે કે ન વળે. સાયાજી અમને ડર લાગ્યો એ પલકો. એમ પલમાં શું થાય માટે ભજન આપણા જીવનનો, આપણા આત્માનો ખોરાક છે. એટલે ભજન તો કાં સાંભળવું ને કાં ગાવું. અમારી કરતા તમે મહાન. શ્રવણ ભક્તિ છે ને એ મોટી છે, આ કીર્તન ભક્તિ છે. તમારે શ્રવણ ભક્તિ ડાયરેક્ટ રેડાઈ વાલા. શ્રવણ ભક્તિનો ઇતિહાસ જોયો કેવો છે, કેવો મહાન છે ઇતિહાસ એનો. પંઢરપુર બાજુ જઈએ ને તો કોઈ સમય ચોખા મેળાને યાદ કરજો. શ્રવણ ભક્તિઓ પોતે કીર્તન કરતા પણ શ્રવણ વધારે કરતા. માતાજીને ઘેરેથી પીડા ઉપડી, પ્રસૂતિની પીડા ઉપડી, રાત્રિનો સમય. અને ભગતને કીધું કે એ ભગત કોઈ દાઈમાને લઈ આવો ને, કોઈ હુયાણીને લઈ આવો ને, મને પીડા ઉપડી બહુ.
ચોખા મેળા કે છે કઈ વાંધો નહીં સતી, આગળ હું જાઉં છું, હમણાં દાઈમાન લઈ આવું. હજી દાઈમાને ઘેરે જાય એટલી વારમાં તો મારો નાથ દ્વારકાધીશ વાલાઓ કાળિયો ઠાકરો હુયાણી બીનો હુયાણી બનીને આવ્યો ઘરે. આવીને સતી માથે હાથ ફેરવ્યો, દીકરાનો જન્મ કરાયો, નવરાયો ધોરાયો, અને સતીને કીધું કે સતી ભગત આવે ને તો કહેજો કે આનું નામ કર્મ મેળા રાખે, ચોખા મેળા દીકરા કર્મ મેળા. આટલું કહીને ભગવાન ગયા તો ભગત આવ્યા હુયાણીને લઈને. અરે ભગત, દીકરો ઘુઘવાટા કરે બેઠો બેઠો, રમે છે બેઠો. તઈ સતીને કીધું સતી હમણાં તો તમને પીડા હતી, અરે આગણી દાઈમાં આજે હાલ્યા જાય છે, મને જન્મ કરાવ્યો, મારા દીકરા માથે હાથ ફેર્યો, નવરાયો ધોરાયો, કેતા ગયા કે એનું નામ કર્મ મેળા રાખ્યું. ઓળખી ગયા મારો નાથ દ્વારકાધીશ સિવાય કોઈ ન હોય. અને પછી લગ્ન લાગી વાલાઓ, કોઈને જગતને જાણ ન કરતા હું આટલું ભજન કરું છું. અને બેલેન્સ બતાવવાની વાત નથી, અને બતાવવું નહીં. ખોટું ધન નથી બતાવતો, હાસું બતાવાય. ઘરમાં થોડું ખોટું પડ્યું આપણી પાસે, આપણે ગયા પછી આપણે ન કામ આવે. ઈ ખોટું પડ્યું ઈ કોઈને કહેતા નથી, તો સાચો ધનના મહાપુરુષો છે, માલમી છે, કોઈને કે ન બતાવે. અને બતાવવાની વસ્તુ નથી, એ તો આપણા આત્માનું કલ્યાણ માટે છે, આપણું ખુદનું કલ્યાણ થાય એમાં. અને એકનું કલ્યાણ થાય ને તો વાહ 71 પેઢી તરે, 71 પેઢી. એક ભક્તિનું બીજક રોપાઈ જાય ને કોઈ કુળમાં, કોઈ પરિવારમાં, એક ભક્તિનું બીજક રોપાય, જતી થાય, સતી થાય, સુરા થાય, દાતાર થાય, ભગત થાય. એક બીજક રોપાણું 71 પેઢી નહીં, 71 પર્યા તારે. આ ભક્તિની શક્તિ છે વાલા. ઈ વાત માથે થોડોક સમય વહી ગયો. ઠાકરની ભક્તિનું ભજન કરે છે અને મજૂરી કામ કરતા પોતે 12 ગામ ગયા. 5 જણા ભેગા લીધા, 12 ગામ ગયા, મકાન ચણતા હતા. ઈ મકાનની દિવાલ 5 માથે પડી અને 5 ના મૃત્યુ થયા. એમાં ચોખા મેળા આવી ગયેલા. ગામના લોકોએ નક્કી કર્યું ભાઈ કોઈ મજૂર છે, આપણે ઓળખતા તો નથી, પણ આનો અગ્નિ સંસ્કાર કરી દઈએ આપણે. 5 શમશાને જઈને 5 ના સબ ભેગા અગ્નિ સંસ્કાર કર્યો. 5 ના હાડકા ભેગા કરી લીધા. અને અહીંયા સતીને ખબર પડી કે મારો ધણી આજે મહિનો દી થઈ ગયો કામે ગયા છે, કોઈ ખબર નથી. એમના ગુરુ હતા નામદેવજી, ચોખા મેળાના ગુરુ હતા નામદેવજી. નામદેવજીને પૂછ્યું પ્રભુ આ ભગત તો મહિના દી થા 12 ગામ ગયા છે, પાછા કઈ સમાચાર નથી એમના. અને તપસ્યામાં જ્યાં જોયું ને તો ચોખા મેળા તો સતલોક સીધાવી ગયા હતા વાલા. પણ નામદેવજી કીધું કે નહીં, મારો શિષ્ય છે, એને કોઈ જગત ઓળખે ને એવું બને. સતીને લીધા ભેગા. બીજા 4 વ્યક્તિના પત્નીઓ હતા, એને ભેગા લીધા, હાલો મારી ભેળા લીધા. જ્યાં ગામડે પોતાનો દેહ પડી ગયો તો ત્યાં ગયા, ગામ લોકોને ભેગા કર્યા કે અહીંયા કોઈ મજૂર આવેલા. કે હા, 5 વ્યક્તિ હતા. એની માથે આ દિવાલ પડી, એ 5 ના મૃત્યુ થયા છે, એને મેં અગ્નિ સંસ્કાર કરી દીધો છે, એના અર્થી પડી છે, એના હાડકા પડ્યા છે. હવે લઈ જાઓ તમે, પણ તમે કેમ ઓળખશો? આ શ્રવણ ભક્તિનો પ્રતાપ જોવો. નામદેવજી હતા એના ગુરુ. નામદેવજી કીધું મારો શિષ્ય છે, એના હાડકા હું ઓળખી જઈશ. એક હાડકું લઈને આમ કાને રાખે ને તો અંદરથી અવાજ આવે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. હાડકામાં ભગવાન બેહી ગયા. આ શ્રવણ ભક્તિ. પણ એ ભજનનો ભરોસો, બીજો કોઈ ભરોસો નહીં. વિશ્વાસની ભક્તિ. અને આપણા મલકમાં છે. અહીંયા છેલ્લી ભક્તિ તો આપણે પકડીને બેઠા છે, વિશ્વાસ. એક વ્યક્તિને તમે 3 વાર બોલાવો ને 1 વાર સામું જોવે, પણ બોલાવવા પડે. પછી ધીમે ધીમે બોલાવતી સાંભળે નહીં, એમ નહીં બોલાવવાનું, એમાં રાઈડ નાખવી પડે. એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, તો કે આ તો મને બોલાવતું લાગે છે. એવું જ ભગવાનનું છે. ऊंचा होकर बांग पुकारे, यूं क्या साहेब बेरा है? भगवान बेरो से. कीड़ी के पांव में निपुर बाजे, वो भी साहेब सुनता है. કીડી હોય ને, કીડી એના પગમાં જાંજરી બાંધજો ને, અને ઈ વાગે ને ઈ એને ખબર છે. એવી
આ ઘટના જો સવારામ બાપાએ લખી છે. કીધું ટીટોડી રાડે ચડી. ટીટોડી ક્યાં? કુરુક્ષેત્રના મેદાનમાં. હામે સૈન્ય દળકટક હામે હામું આવી ગયું છે અને એમાં ઉપર ટીટોડી રાડે ચડી અને ઠાકર વચ્ચે ઉભેલા. એને આમ દ્રષ્ટિ કરીને જોયું કે આને કાંક ચિંતા લાગે છે, ટીટોડીને કાંક ચિંતા લાગે છે. કીધું બેન હું ઉપાધિ કરીશું? અરે પ્રભુ બધી વાત સાચી, આગળ તમે બાંધવાના છો, એ વચ્ચે મારા ઈંડા પીડ્યા છે, આનો શું થાય? ઈ ઉપાધિ ઉપડી છે. મારા ઈંડાનું શું થાય? સ્વા બાપા લખે છે. ભગવાન ઠાકરે કીધું બેન કઈ ચિંતા કરી માં, આગળ તારી ચિંતા મુક્ત કરી દઉં. પછી હામો હાથે કાયલો આવતો હતો ગજરાજ, એના ડોકમાં ઘંટાર હતો મોટો બધો. પાસે બોલાવી હાથી ને ચક્ર, પાસે બોલાવી હાથી ને ચક્ર માર્યું ને ઘંટાર તોડી ઈંડા માથે મૂકી દીધું અને કોઈથી ઉપડે ને એવો પાછો. 18 દિવસનું યુદ્ધ ઘમસાણ બોલી ગઈ. સત્યનો જય જયકાર થયો, અસત્યની હાર થઈ. ભગવાન પાછા કુરુક્ષેત્રમાં આટો મારવા નીકળ્યા. પાછી ટીટોડી આવ્યો માથે, પાછી બોલવા માંડી. ભગવાને કીધું બેન હવે શું છે? તારા ઈંડા તો આબાદ છે, એની કઈ ચિંતા નથી. કે પ્રભુ ઈંડા તો હતા પણ હવે એમાં બચ્ચા થઈ ગયા છે, એ મારી વાટ જોવે છે. ઘંટાર ઉપાડો તો એ મને મળે ને. આવો દયાનો સાગર છે, પણ હૃદયનો પોકાર જોઈએ આપણે એને માટે. 2-5 મજબૂત માણસોને બોલાવીને કીધું કે આ ઘંટાને ઉપાડો. ઘંટાર ઉપાડ્યો ને તો દોડી દોડીને બચ્ચા હતા ને ટીટોડીને મળ્યા. આવો ભગવાન.